બેટા ઘર કંકાસ તો દરેકના ઘરમાં ચાલતું હોય, એના માટે કંઈ રીસામણે આવીને અહીંયા બેસી નહીં જવાય. હવે તું કે તારા ભવિષ્યનો વિચાર છે કે નહીં? શું વિચારું ભવિષ્યનું? એ લોકો મને શાંતિથી જીવવા નથી દેતા અને તમે કહો છો કે ઘર કંકાસ ચાલ્યા કરે. જો ઘર કંકાસ સુધીની વાત હોત ને તો બરાબર છે, પણ આ એક્સ્ટ્રાનું દબાણ કરે છે ને મારી ઉપર, એ મારાથી સહન થાય એમ નથી. અરે પણ બેટા એડજસ્ટ કરતા શીખી જવાનું, ત્યાંની રૂઢી પ્રમાણે રહેતા શીખી જવાનું. તારા સાસુ સસરા છે, બે શબ્દ કંઈક બોલે તો સાંભળી પણ લેવાનું. તમને હું ભારી પડું છું, અહીંયા હું રોકાવા આવી છું, એ તમને નથી ગમતું એવું લાગે છે મને, એટલા માટે જ કહો છો કે એડજસ્ટ કરીને જીવવાનું. હું શું કામને એડજસ્ટ કરું? આ મારા પપ્પા પાસે આટલો પૈસો માલ મિલકત છે. અરે બેટા હું ક્યાં ના કહું છું. તમારે નાનો કેવી ન હોય તો આમાં સાઈન કરી દે. ચાલો આ શું છે બેટું? અને સાની સાઈન કરાવે છે તું? ચેક છે, મારે પૈસાની જરૂર છે. લ્યો. અરે બેટા મેં તને કેટલી વાર પૈસા આપ્યા છે, તું એનું વળતર તો મને આપતો નથી અને મુદ્દલ પણ નથી આપતો અને કંઈ કમાણી બી નથી કરી. બાપ છો બાપ, એમાં વળતર ન લેવાનું હોય, એ જ જરૂર ને. હોય તો પૈસા માંગવું. અરે બેટા તું નહીં આપે તો પણ મને, પંચાયત નહીં યાર, સાઈન કરો ને વાર ફટાફટ. ચાલો તને અત્યાર સુધી મેં કેટલા બધા પૈસા આપ્યા છે, તો હજી પણ તું પૈસા જ માંગ્યા કરે છે. આ તો જરૂર પડે તો માગું ને, મારે ધંધો શરૂ કરવો છે. તું શું ધંધો કરવાનો? આડાવડા સત્તામાં રોકી લેશે અને હારી જશે બધા પૈસા. ધંધો કરવો છે એમ કીધું ને, તમને કીધું સીધી રીતે સાઈન કરો એમ. ભાઈ આ પપ્પાને ખબર નહીં આપણાથી શું પ્રોબ્લેમ છે. આ અત્યારે મારી સાથે મગજમારી કરતા હતા, હવે તને સંભળાવે છે. એમ નથી થતું કે દીકરાઓની લાઈફ વસ્તી હોય, સારું થતું હોય તો કરી દેવાય. આ છે ને તમારે આટલું બોલવાનું ન હોય, સાઈન કરી લેવાય. છો આ પૈસા મેં મારા માટે રાખ્યા અરે આટલા બધા પૈસાને ક્યાં નાખવા છે તમારે? ઉપર તો લઈને જ જવાના તમે. છે, પણ જ્યારે હું નહીં હોઉં ને ત્યારે બધા પૈસા તમારા થઈ જ જશે ને તમે જ લઈ લેજો. અને અમે ત્યારે ક્યાંય હો ત્યારે અમે અમારું કરી લેવું. અત્યારે છો ત્યારે જે જોઈ છે આપો ને. જ્યાં સુધી હું જીવું ને ત્યાં સુધી આ પૈસા મારી પાસે જ રહેશે, તમને નહીં મળે. સમજાઈ ગયું તમને? જો વધારે મગજમારી નથી કરવાની થતી, બેનાને સમજાવી દે કે મને સાઈન કરી દે. હા, પપ્પા તમને ખબર છે ને કે એનું મગજ કેટલો ગરમ છે. આવી રીતે તમારે એની સાથે મગજમારી ન કરાય. એ કહે છે ને કે એને ધંધા માટે પૈસા જોઈએ છે. જો આજે 5 રૂપિયા રોકશું ને કાલે 10 ઉગશે તો એવું વિચારીને સાઈન કરી દો ને. સારું વિચારો ને, ખોટું શું કામ વિચારો છો? પણ બેટાને પૂછ ને તું, કેટલી વાર એને પૈસા રોક્યા છે. જો અરે મને નથી આપ્યો તો કઈ વાંધો નહીં, પણ એની પાસે પણ ક્યાં બચત છે? અરે તો પણ કઈ હું કઈ ઉડાડવા માટે નથી લઈ જતો, કે ખાઈ નથી જતો. હું ધંધો કરું છું, હવે ધંધામાં ખોટ આવે તો હું કરું. જો પપ્પા ધંધામાં ખોટ આવે ને તો પાછા પૈસા નાખવા પડે, નહીં તો પછી ધંધો બંધ પડી જાય. આટલું તો તમને સમજ હશે જ ને. અરે પણ ક્યાં સુધી ખોટ લાવતો રહેશે? અરે પૈસાને ડબલ કરવાના હોય તે તમારા માટે તમને જ કામ આવવાના છે. 2-3 વર્ષ સુધી છે ને ધંધામાં પૈસા નાખીએ જ રાખવાના હોય, ત્યાર પછી કંઈક ઊંઘીને નીકળે. તમે તો એમ વિચારો છો કે આજે બિયારણ વાપ્યું ને કાલે ઊંઘી જાય, એક એવું ન મિનિટ. હોય. તમે શું કીધું મને? કે પૈસા તમારા માટે જ છે તો સાઈન કરો ને. અરે પણ અત્યારે હું તને સાઈન કેવી રીતે કરી આપું? અને તને અત્યારે બધા પૈસા આપી દઉં ને તો બધા પૈસા ઉડાડી દેશે, મને ચોક્કસ ખાતરી છે તારા ઉપર. પણ પપ્પા એ બધા ક્યાં માંગે છે? એ જરૂર પૂરતા માંગે છે તો આપી દેવાય. આટલી બધી મગજમારી ન કરાય. અત્યાર સુધીની જરૂરત પૂરી જ નથી થઈ. અત્યાર સુધી જેટલી જરૂર પડી ઓહ! પૈસા આપ્યા છે. વધારે મગજમારી નથી કરવાની, સાઈન કરી દો, નગર મારથી છે ને ન થવાનું થઈ જાય. અરે ભાઈ શાંત થઈ જા ને, સમજાવીએ છે ને પપ્પાને. થોડો શાંત થઈ જા. છો પપ્પા, એને ધંધો કરવો છે, આ તમારી દીકરીની વાત નહીં માનો. હું તમારી પાસે કંઈ ખોટું કરાવવાની હતી. શાંતિથી સાઈન કરી દો, પછી બીજી વાર છે ને સમજી વિચારીને પૈસા લેવા આવજે. હું એને કહી દઈશ. તમે સાઈન કરી દો. ઠીક છે, હું તારી મમ્મી સાથે વાત કરી લઈશ અને તને આપી દઈશ. સાઈન કરો એમ કીધું ને. એટલે પણ હું તારી મમ્મી સાથે ચર્ચા કરી લે, વાતચીત કરી લે. મારે તારી મમ્મીને પૂછવું નહીં પડે, મારે એને કહેવું નહીં પડે. એટલે હું હવે અત્યારે મારા મમ્મીની રાહ જો. અરે તને સાચે ચેક આપી દઈશ કીધું ને. મારે અત્યારે તાત્કાલિક ભરવા પડે એમ છે. સાઈન કરો એમ કીધું ને તમને. પપ્પા કેમ નથી સમજતા? મમ્મી પણ હા જ કહેવાના છે. મમ્મીથી તમને ખબર તો છે દેવેનની પ્રોબ્લેમ જોવાતી નથી. અત્યારે સાઈન કરી દો ને, એનું કામ પતે. કેમ નથી સમજતા તમે? ઠીક છે, હું સાઈન કરી દઉં છું. કેટલા પૈસા જોઈએ છે તને? એ લખી લેશે અમાઉન્ટ. આ લે, આ લઈ જા. તો પછી આ ખોટી મગજમારી કરી એને ગુસ્સો અપાવ્યો. પહેલેથી સાઈન કરી દીધી હોત તો એ ભાઈ સાચવીને વાપરજે. ચિંતા નહીં કરો, હું એને સમજાવી દઈશ. હું આ ઘરની મોટી દીકરી છું ને તો એટલું તો વિચારીશ જ ને. તમે સારું જ વિચારો છો, પણ આને ક્યાં ભાન પડે છે કોઈ વસ્તુનું? બસ પૈસા જોઈએ છે, ક્યાં રોકે છે, શું કરે છે, એની મમ્મીને નથી કહેતો, નથી મને કહેતો. એ છે ને તમને સરપ્રાઈઝ આપશે.
જ્યારે 5ના 25 કરશે ને ત્યારે તમને એટલી મોટી સરપ્રાઈઝ આપશે ને કે તમે રાજીના રેડ થઈ જશો. છું હવે તારી વાત સાચી પડે કે કેમ? પપ્પા મારે એક કામ હતું. મારા ગૂગલ પેમાં પૈસા પતી ગયા છે એટલે મારા અકાઉન્ટમાં પૈસા નથી. તમારા ગૂગલ પેમાંથી 10,000 કરો ને. મારે મારા ફ્રેન્ડની બર્થડે પાર્ટીમાં જવાનું છે તો નાની એવી ગિફ્ટ તો લઈ જવી પડશે ને. તું શું કેમ બાકી રહે? તને પણ આપી દઉં બસ. હા હમણાં જ કરો ને, મારે નીકળવું છે એટલે. 10ની જગ્યાએ 15 થાય તો એ ના વાંધો ના નહીં. 10 જ. પરમ દિવસે તને મોકલાવેલા છે જોવા. હા પપ્પા, હવે આટલી બધી મિલકત હોય તો દીકરાઓ નહીં વાપરે તો કોણ વાપરવાનું? આવી ગયા. થેન્ક યુ. સાચું કહું ને, તમારા જેવા પપ્પા આ દુનિયામાં હોય જ નહીં શકે. અમારા લોકો માટે તમે કેટલું કરો છો નહીં? હું તો છે ને બહુ જ નસીબદાર છું કે મને તમારા જેવા પપ્પા મળ્યા. થેન્ક યુ સો મચ. હવે મીઠી મીઠી વાત નહીં કર ને, એક કપ ચા બનાવીને લાવ મસ્ત મારા માટે ત્યાં. હા એ હું મમ્મીને કહી દઉં ચા બનાવવાનો. મમ્મી સારી બનાવે છે મારા કરતાં. મમ્મીને મોકલું છું. હા હું જાઉં. સહેલડી રાજા જનક ઘેર માંડી. ભાભી બોલો. એક ગુડ ન્યૂઝ આપું? બોલો. આજે છે ને મેં તમારા પતિદેવનો એક ચેક પાસ કરાવી દીધો. તો શું કરું એમાં? શું કરું શું? આટલી સારી ન્યૂઝ આપી છે તમને તો તમારે તો ખુશ થવું જોઈએ અને પૂછવું જોઈએ કે કઈ રીતે અને શું થયું અને તમે શેની વાત કરી રહ્યા છો. હા તો કોને પણ શું થયું? કોની પાસે ચેક તમે સાઇન કરાવ્યો? પપ્પા પાસે કરાવ્યો હશે, બરાબર ને? વાહ, મારા ભાભી તો બહુ સ્માર્ટ છે ને. હા એકચ્યુઅલી ના ભાઈને કંઈક ધંધા માટે જોઈતા હશે અને પપ્પા આપવાની ના પાડતા હતા, પણ તમને ખબર ને મને કેટલું સારું બોલતા આવડે એટલે મેં પપ્પાને સમજાવી બુજાવીને ચેક સાઇન કરાવી જ લીધો. હા, મારાથી વધારે કોણ ઓળખે તમને? લો આ ધાણા થોડા મેં સરખા કર્યા છે ને, એ થોડા સમારી નાખો ને. ચપ્પુ પેલામાં હશે. કેવી વાત કરો છો? આ તમે મને કામ શું કામ આપો છો? આ તમારું કામ છે, આ ઘરની જવાબદારી તમારી છે તો તમારે કરવાની હોય. કેમ? મારી એકલીની જવાબદારી એટલે તમારી નહીં? એક્સક્યુઝ મી, મારી જવાબદારી એ પણ આ ઘરમાં. કેમ અને શા માટે? તમને યાદ હશે ને કે તમે આ ઘરની વહુ છો અને હું દીકરી, એટલે આ ઘરના કામોની જવાબદારી તમારી જ હોય, મારી નહીં. કેમ? એવા કોઈ લખાણ કર્યા છે આપણે કે ભોવે જ જવાબદારી ઉઠાવવાની? અને આ ઘરમાં રહેવું હોય તો કામ તો કરવું પડે ને. કોણે કહ્યું કે દીકરી કામ ના કરે? એમ જોવા જાય ને તો આપણા સમાજમાં પહેલાં તો દીકરીઓને કામ કરતા શીખવાડે. શું તમારા મમ્મીએ તમને કામ કરતા નથી શીખવ્યું? જો મારી મમ્મી સુધી વાત લઈ જવાની જરૂર નથી. મારા સુધી વાત થાય છે ને તો કરો. આ મમ્મી સુધી પહોંચવાની તમારે કોઈ જરૂર જ નથી. મારી મમ્મીએ શું શીખવાડ્યું છે અને શું નહીં એ તમારે જોવાની જરૂર નથી. તમે તમારું કામ કરો ને. જો તમારા મમ્મીએ તમને શીખવાડ્યું હોત ને તો તમે અહીંયા ના હોત, તમારી સાસરીમાં હોત. એ તમારે જોવાની જરૂર નથી. એ મારું હું મારી રીતે જોઈ લઈશ. અને આ બધી સલાહ સૂચન તમારી પાસે કોણે માંગી? મેં માંગી? ઓલગાનું હું તમારા માટે ગુડ ન્યૂઝ લઈને આવી હતી અને તમે ઝઘડા કરવાના બહાના શોધો. હા, શું તકલીફ શું છે તમને મારા ઘરમાં? મને શું બધું તો તકલીફ? મળી રહે છે. હા, મળી જ રહે છે, કારણ કે હું અહીંયાની હોઉં છું ને, અહીંયા મારો અધિકાર છે. તો મળવાની તો વાત જ ક્યાં છે? આ જે છે ને એ મારું છે. અહીંયા તમારો તો કોઈ હક જ નથી લાગતો, પણ છતાંય આ તો તમને અહીંયા રહેવા દઈએ છે એ બહુ મોટી વાત છે. તમને ખબર છે તમે જે આ બધું બોલી રહ્યા છો ને એનો પરિણામ શું આવશે? શું આવશે? મને મારો તો નહીં ને તમે લોકો? મને બીક લાગે. તમે આવી રીતે વાત ન કરશો. શું લાગ્યું તમને? જે કામ છે ને જુબાનથી થતું હોય ને એમાં હાથ ચલાવવાની જરૂર ન હોય. અને આનું પરિણામ જ્યારે આવશે ને ત્યારે ખબર પડશે. એ જ કહેવા માંગુ છું. જો જુબાન સીધી હોત ને તો સાસરીમાં રહ્યા હોત, ત્યાંથી પાછા ના કાઢતે તમને. મને છે ને કોઈએ કાઢી નથી મૂકી. હું જે ઘર છોડીને આવી છું મને એ ઘરમાં પસંદ નથી રહેવાનું. ત્યાંના લોકો અને એ લોકો સાથેના બિહેવિયર, જો એ મારી પર્સનલ વાત છે, એમાં તમારે ઇન્ટરફેર કરવાની જરૂર નથી. ફરી કહો તો શું બિહેવિયર? તમને બધાના બિહેવિયર દેખાય છે. તમે ક્યારેય તમારી અંદર ઝાંકીને જોયું છે કે તમારું વર્તન લોકો સાથે કેવું છે? અને સાસરીમાં રહેવા માટે છે ને બેન, તો સ્વભાવ સારો હોવો જોઈએ. તો ત્યારે ભાઈ સહેવતા આવડવું જોઈએ.
જેમ હું અહીંયા રહું છું. અચ્છા, મને શીખવાડો છો તો તમે તમારા સ્વભાવની કરો ને. અત્યારે તમે શું કરી રહ્યા છો? મારી સાથે નકામો ઝઘડો. જે કરી રહી છું સારું જ કરી રહી છું, સાચું કહી રહી છું. મને છે ને તમારી કોઈ લપ સાંભળવી નથી. ક્યાંથી ગમે લપ સાંભળવી? ક્યાંથી ગમે તમને? સાચું કહીએ ને એ તમારાથી સહન જ નથી થતું. તમારે કંઈ સાચું સાંભળવું જ નથી અને કંઈ સારું શીખવું જ નથી. હા, પેલું કહે છે ને કે પતિ કહેશે પતિ. હા, કાન બંધ કરી દો. કાન બંધ કરવાથી કંઈ જ ફાયદો નહીં થાય. જો ભાભી, મારે છે ને તમારી સાથે ખોટી મગજમારી નથી કરવી. અને પછી જો આગળ પકડો આ અને છે ને સમારી નાખો. બીજી બધી લપ કરવા કરતાં તમે કામ કરશો ને, આ હાથ ચલાવશો ને તો વધારે સારું. આ કામ આજે નહીં થાય અને કાલે નહીં થાય. તમારે કરવું હોય ને તો કરજો. અને હવે આગળ હું શું કરું છું ને એ જોઈ લેજો. શું કરી લેશો તમે? થાય ને એ કરો. થાય ને એ નહીં, જે નહીં થાય ને એ પણ કરીશ. પણ જો હવે તમારી શું હાલત કરું છું. તમારું ઘર તો તમે માંડી ન શક્યા અને બીજાનું ઘર તોડવા આવ્યા છો અહીંયા. સુધરી જાવ ને તો વધારે સારું. ભગવાન, બને ક્યારે બુદ્ધિ આવશે આ લોકોમાં. મમ્મી, બસ આ તમારે છે ને સૌથી વધારે શાંતિ તમારે છે. આરામથી બેસી રહો ને ખાયા કરો. શું થયું પણ ગુસ્સે કાં થઈ? ગુસ્સે થાવ જ ને. તમને એવું નથી લાગતું કે આ નેહા કઈ વધારે બોલવા લાગી છે? શું થયું પણ વાત કરીશ કાંઈ? અરે ઘરના કામો મને ચીંધે છે. કહે છે કે આ ઘરમાં રહેવું હોય ને તો તમારે કામ કરવા જ પડશે. હવે તમે જ વિચારો, હું અહીંયા આરામ કરવા આવી છું કે ઘરના કામ કરવા? તો પણ તને કોણ કહેશ તું ઘરના કામ કરે? તારો જીભડો જે મારી સામે હાલે એમ હામો કરાય ને ના પાડી દેવાની. ધાંચ પાડી અને બોલી જતી. પણ પછી એ તો દેવી ને, એટલે સલાહ સૂચન આપવામાં બેસી ગયા કે આમ ન કરાય, આમ કરાય ને સાસરીમાં આવી રીતે રહેવાય. હવે મારી સાસરીનું એને કંઈ ખબર હોય? તમે જ કોને મારી સાસરીમાં શું તકલીફ હોય શું નહીં એની મને ખબર હોય. ટેન્શન ન લે. તારે તારી રીતે પહોંચી વળવાનું, મને કહેવાની જરૂર જ નથી. તમને કેવું જ પડે ને. તમારું નામ વચ્ચે આવતું હોય તો તમને કહું તો કોને કહું? એટલે મને કીધું એમ? હા, એટલે કે મેં કહ્યું કે તમે આજે વધારે બોલો છો ને એ મારાથી નથી સહન થતું. એવું હોય ને તો હું મારી મમ્મીને વાત કરી લઈ. તો કે જેને વાત કરવી એને કરી લો. તમારા મમ્મી શું ઉખાડી લેવાના તમારું? તમારા મમ્મીને તો હું જોઈ લઈ. તમને ખબર પડે આ તમારા વિશે આટલું બધું બોલે છે? એની હિંમત મારી સામે બોલે અને મારા વિશે બોલે એમ? એ જ તો જોવાનું છે. મને છે ને સૌથી વધારે ગુસ્સો એ જ વાત પર આવ્યો કે મારા સુધી બોલતા હતા ને તો ઠીક છે, પણ મારા મમ્મીની સામે બોલવાની શું જરૂર હતી? મારા મમ્મી વિશે બોલે તો તમે જ કહો, મારાથી સંભળાય? જરાય નહીં. સાંભળવાની જરૂર છે જ નહીં. સામે ઝાપટી જ દેવાનું. અરે હું બોલતી હતી તારી સામે? કહ્યું તો ખરી કે ઘરના બધા કામ કરાવવા લાગવું પડે અને બધી મોટી મોટી શિખામણો કે સાસરીમાં આવી રીતે રહેવાય ને સાસરીમાં વયા જવાય, અહીંયા પડ્યું ન રહેવાય. એક તો જો એને આટલો મોટો બંગલો, ગાડી બધું વાપરવા મળે છે. એને છે ને બળતરા એ જ વાતની થાય છે કે આ આપણે આવ્યા છે ને, મતલબ કે હું અહીંયા રહેવા આવી છું ને એટલે હું ભાગ પડાવીશ. 110% તારો ભાગ આ મિલકતમાં છે અને રહેશે. રહેવો જ જોઈએ ને. શું કામને જતું કરું? કેમ પપ્પા મારા એ થાય? અને આ ઘરની દીકરી કેવા હું એને એટલી સમજ નથી પડતી. અને બીજી વાત એ કે પહેલાંના જમાનામાં એવું હતું કે દીકરીઓને ભાગ નહોતા દેતા, પણ હવે તો હું કાયદાકીય રીતે પણ ભાગ તો લઈને જ રહીશ. તું ટેન્શન ન લે. તને ભાગ અપાવવાની જવાબદારી મારી. અરે પણ અત્યારે ભાગની વાત નથી. મેઇન વાત છે કે એ બધાને ગમે તેમ બોલે છે. એને એવું છે કે આ ઘરની હું જ દાદા છું અને તમારું એ કંઈ નથી આપતી. એ વિચારો ને. એને તો હમણાં પહોંચી વળીશ. શાંતિ રાખ. એને એમ છે ને કે હું કાંઈ નથી કરી શકતી. એનું આજે જ બતાવી દઈશ કે હું શું કરી શકું. એ તો મને ખબર જ છે. મારા મમ્મી કાંઈ ઓછા નથી. એવી તો કેટલી આવીને કેટલી ગઈ. તો પછી અને આ સૌથી વધારે છે ને મોટો વાંક આ દેવેનનો છે. આ દેવેન છે ને કાંઈ બોલતો નથી એને, એટલા માટે જ માથે ચડી ગઈ છે. એને હું લપટમાં લઈ લઈશ, ચિંતા ન કર. તમારે છે ને દેવેનને સમજાવવા જેવું છે કે તારી બાયડીને છે ને લાગમાં રાખ. આ વધારે પડતું બોલે છે ને એ કંઈ સારું ન કહેવાય. દેવેનને સમજાઈ દઈશ અને તારે તારી રીતે લડી લેવાનું. મારી પૂછવાની તારે કોઈ વાટ રાખવાની નહીં. અને રહી વાત નેહાની, તો હમણાં 1-અડધો કલાકની જ વાર છે, પછી જોઈને હું રિમાન્ડમાં લવી.
એ તો તમે લેશો જ મને ખબર છે. અને તમે શું કહ્યું કે હું તમારી વાતે રહું છું, એવું કાંઈ નથી. અત્યારે તો હું એને ફક્ત જવાબ આપીને આવી છું, પણ આગળ જ્યારે આવું કંઈ કરશે ને તો પછી મારો હાથ ઉપડતા વાર નહીં લાગે. કેમ નહીં? ઉપાડી જ દેવાનો, પૂછવાનું જ નહીં મને, રાહ નથી જોવાની. જે કરવું હોય એ કરી જ લેવાનું. બધા આપણે આ ઘરના રાજા છીએ. તારા પપ્પા તો હું ઠીક. હવે કેવા ખાતર મેં લગ્ન કર્યા, બાકી મારે બીજા લગ્ન કરવાની શું જરૂર? આ માટે તો આપણે બીજા લગ્ન કર્યા કે આ બધી પ્રોપર્ટી, આ બધી માલ મિલકત તમારા બેન ભાઈના નામે થઈ જાય. તમારી બધી વાત સાચી છે, પણ મને એવું લાગે છે કે આ નેહા છે ને પપ્પાની ચમચી છે. એક વાત પપ્પા સુધી પહોંચાડે છે. અને બીજી વાત એ કે એ જ્યાં સુધી આ ઘરમાં છે ને ત્યાં સુધી આપણું કંઈ આવવા દે એવું લાગતું નથી. એનો એવું હોય, બધું ગોઠવી દે, ચિંતા ન કર. તું મસ્ત જા, ફરી આવ. પૈસાની જરૂર પડે તો મને કે. ના ના, પૈસા તો મેં હમણાં જ પપ્પા પાસેથી લીધા. શું વાત? હા હા, 10,000 રૂપિયા. વાહ વાહ. મારી ફ્રેન્ડની બર્થડે છે ને તો ગિફ્ટ આપવું પડે, અને પાર્ટીમાં જઈએ એટલે થોડો ઘણો ખર્ચો તો થાય. કઈ વાંધો નહીં. એટલે હું તો હમણાં જઈશ, પણ તમે છે ને ભૂલતા નહીં, જે મેં કહ્યું છે ને એ. હું જાઉં છું. બોલો ને મમ્મી. મમ્મી કેમ? શું થયું? મમ્મી હા શું કરો? શું કામ પાણી નાખ્યું મારી ઉપર? અરે શું કામ નાખ્યું? તને ખબર પડવી જોઈએ ને કે હું શું કરી શકું. એટલા માટે નાખ્યું. ઠંડુ લાગી ગયું? હવે નહીં લાગે. જો મમ્મી શું કામ આવું કરો છો? શું કામ આવું કરું છું? કારણ કે તું મારી યારે આવું ગેરવર્તન કરે, મારી છોકરી સાથે ગેરવર્તન કરે, એટલા માટે તને ખબર પડવી જોઈએ ને કે આ ઘરમાં તારી સાવકી સાસુનું રાજ છે. મમ્મી ગેરવર્તન તો તમે કરી રહ્યા છો, હું નહીં. તમે અને તમારી દીકરી. જો આ વર્તનની વાતો તમે એને શીખવાડી હોત ને તો બહુ સારું. તમે જેવું કરો છો ને એવું જ તમારી દીકરી કરી રહી છે. શાંતિ. શાંતિ બહુ રાખી મમ્મી. આ શાંતિથી રહું છું ને એટલા માટે જ તમે લોકો હેરાન કરો છો મને. આ કઈ રીત છે તમારી? બસ હવે બહુ થઈ ગયું. અને મેં તને શું કર્યું કે, અને તું છે ને મારી છોકરીને પજવવાનું બંધ કરી દેજે, બરાબર છે? મમ્મી હું નથી પજવતી, તમારી દીકરી છે ને મને પજવે છે. હો એવું છે? તું બસ તારા ઘરમાં રહેવાય જ નહીં ને? ઘરની બહાર જતું રહેવાય? આ ઘર મારું છે મમ્મી, તમારું નહીં. અને આ ઘરમાં જ્યારે વહુ બનીને આવીને ત્યારથી આ ઘર મારું છે અને તમારું પણ. મમ્મી એવું કહેવામાં આવે છે કે મા એટલે વાલનો દરિયો. મા જ સંસ્કાર પણ આપે છે અને સલાહ પણ. જો આ સંસ્કાર અને સલાહ તમે તમારી દીકરીને આપી હોત ને તો આજે એને સાસરે હોત, અહીંયા નહીં. અને તમે જે રીતે એ લોકોને માથે ચડાવ્યા છે ને એના કારણે જ એ લોકો આવું વર્તન કરી રહ્યા છે. તમારો એક દીકરો એ તો એક નંબરનો ટપોરી છે, એનામાં એક થકાની છાંટાનો પણ બુદ્ધિ નથી. અને તમારી દીકરી, એને તો એવું છે કે બસ હું બહુ મોટી રાજકુમારી છું. બસ બહુ થઈ ગયું, બરાબર? તારે મને આ બધી સલાહ આપવાની જરૂર નથી. અને મારી દીકરી કે દીકરો શું કરે શું નહીં એનું તારે બધી સંભાળ લેવાની જરૂર જરાય નથી. તું છે ને ખાલી 2 ટાઈમ જમવાનું મળે છે ને એમાં ધ્યાન દે. બાકી તને છે ને આ ઘરમાં એક વટકો રોટલો આપણને લાયક પણ તું નથી. અને તને કોણ કહેશ કે તું આ ઘરમાં રહે? મમ્મી. જરાય અમારે જરૂર નથી ને મારો દીકરો ટપોરી છે એમ તો અમારી દેવેને ખબર પડે કે તું કેટલા ટકામાં છે એમ. શું કરી લેશે? તમારા દીકરાને પરણે કોણ? આ તો સારું છે કે તમે લોકોએ છેતરપિંડી કરીને મને એમની સાથે મેરેજ કરાવ્યા. બાકી તમારા દીકરા સાથે કોઈ લગ્ન ના કરે. અને
છે આ તમારા જેવી માં હોય કે જે દીકરાને સારું શિખામણ આપવાની મૂકીને એના અવળા રસ્તે દોરે છે. શું કરે છે પપ્પા સાથે દાદાગીરી કરીને ચેક પર લખાણ લે છે, પૈસા ગમે તેમ ઉડાડે છે. બે શિખામણ તમારે અપાતી નથી, ઉપરથી તમે એને પ્રોત્સાહન આપો છો મમ્મી. બસ બહુ થઈ ગયું હવે. આ તારી લવારી મારે નથી સાંભળવી, બરાબર? અને એના પપ્પા હારે હું કરે હું નહીં એ હિસાબ તારે નથી રાખવાનો. મમ્મી હું જીવું છું. દીકરાઓને છે ને આંગળીએ લાયા છો, હજી આંગળી પકડીને એને લટકાવી ના રખાય, એને છે ને મોટા કરાય. એમને કેવું કે હવે મોટા થઈ ગયા છે, થોડા મોટા બનીને રહી તો સારું છે. હો મોટા બંને રે નહીં તો મને પણ આવડે છે પછી કોની સાથે કેવું રહેવું અને કેવું વર્તન કરવું. એ તો અમે જોઈએ જ છીએ, એટલા માટે તમે કરી બતાવ્યું કે તને એમ છે ને કે હું કઈ નથી કરી શકતી. મેં તને કરી બતાવ્યું કે હું શું કરી. મજા આવી મમ્મી? મજા આવી ગઈ? યસ. બરાબર છે. તમને આ ગ્લાસ નાખતા આવડે છે ને, તો મને પણ ઘણું બધું આવડે છે. પણ હું છે ને મારી મર્યાદા ઓળંગી એમ નથી. હું મારી મર્યાદામાં રહીને ચાલું છું ને, એટલા માટે. અચ્છા, સંસ્કારી છો તો સંસ્કારી બનીને જ રહો ને. અમારે તમારા સંસ્કારની બહુ જરૂર છે. ને મારી દીકરીને સલાહ આપવા પહેલા છે ને પોતાનું વિચારી લે. મારે સલાહ ન જોતી, એટલે સંસ્કારી છો ને તો આ રૂમમાં જ રહેવાનું. ચાલો મમ્મી પણ ઓ મમ્મી ચાલ. મમ્મી તમારી દીકરી તમારા કાન ભરે છે. મમ્મી ખોટું બોલે છે. મેં ક્યારેય તમારી વિશે કઈ ખોટું નથી. મમ્મી અરે કોઈ છે?